Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 24 જોઈશું. આ મોડ્યુલમાં અધૂરી નોંધો પરથી હિસાબો એ વિશે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉના મોડ્યુલમાં આપણે એકનોંધી નામા પદ્ધતિનું દ્વિનોંધી નામા પદ્ધતિમાં રૂપાંતર કરવાની રીતમાં લેણી હુંડી ખાતું અને દેવી હુંડી ખાતું તૈયાર કરી જરૂરી વિગતો શોધવી અને ઉપલબ્ધ માહિતી પરથી કુલ દેવાદારોનું ખાતું અને કુલ લેણી હુંડીનું ખાતું તેમજ કુલ લેણદારોનું ખાતું અને કુલ દેવી હુંડીનું ખાતું તૈયાર કરીને વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી વિગતો કેવી રીતે શોધી શકાય તેની ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે એકનોંધી નામા પદ્ધતિનું દ્વિનોંધી નામા પદ્ધતિમાં રૂપાંતર કરવાની રીતમાં કુલ દેવાદારોનું ખાતું, કુલ લેણદારોનું ખાતું અને રોકડ ખાતું તૈયાર કરીને કઈ વિગત કેવી રીતે મળી શકે તેની અને વાર્ષિક હિસાબોના ભાગરૂપ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કેવી રીતે તૈયાર કરી શકાય તેની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 10. નીચે આપેલી માહિતી પરથી શ્રી રમેશના ધંધાના ચોપડામાંથી તારીખ 31/3/2025ના રોજ મેળવવામાં આવેલ છે. શ્રી રમેશ એકનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરે છે. તારીખ 1/4/2024ના રોજની માહિતી. વિગત રકમ: રોકડ શિલક શરૂઆતની શિલક 5000 આપેલી છે. દેવાદારોની બાકી 40,000 આપેલી છે. લેણદારોની શરૂની બાકી 25,000 આપેલી છે. શરૂનો સ્ટોક ₹30,000નો છે. ફર્નિચર ₹8,000નું આપેલું છે. હવે અન્ય માહિતી. વર્ષ દરમિયાનની અન્ય માહિતી. શ્રી રમેશ વર્ષ દરમિયાન રોકડ વેચાણ ₹35,000 અને રોકડ ખરીદી ₹45,000ની કરી છે. લેણદારોને ચૂકવેલ રકમ ₹80,000. દેવાદારો પાસેથી મળેલ રકમ ₹90,000. ધંધાના ખર્ચાઓ પગાર ₹12,000 અને જાહેરાત ખર્ચ ₹5,000. શ્રી રમેશે ધંધામાંથી અંગત વપરાશ માટે ઉપાડ ₹10,000 કરેલ છે. ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણવાનો છે. નંબર 3. તારીખ 31/3/2025ના રોજની સિલક એટલે કે આખરની સિલક. રોકડ સિલક ₹8,000. આખરનો સ્ટોક ₹28,000. દેવાદારો ₹45,000. લેણદારો ₹20,000. ઉપરોક્ત માહિતીના આધારે ખૂટતી વિગતો શોધીને તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. એનો જવાબ આ રીતે ગણાશે. વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવા માટે કુલ દેવાદારોના ખાતા પરથી ઉધાર વેચાણ અને કુલ લેણદારોના ખાતા પરથી ઉધાર ખરીદી મળશે. કુલ દેવાદારોનું ખાતું તૈયાર કરી આપણે ઉધાર વેચાણ શોધીશું. મિત્રો, આપણને અહીં શરૂઆતની બાકી જે આપેલી છે તેના આધારે આપણે દેવાદાર ખાતું, લેણદાર ખાતું અને ત્યાર પછી વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરીશું. શરૂઆતની રોકડ શિલક ₹5,000 આપેલી છે. દેવાદારો શરૂઆતના 40,000 આપેલા છે, જે દેવાદાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતની બાકી અથવા બાકી આગળ લાવ્યા
₹40,000 લખાશે. લેણદારો ₹25,000 બાકી આપેલી છે. લેણદારનું ખાતું તૈયાર કરીને તેને ખાતાની જમા બાજુ શરૂઆતની બાકી ₹25,000 લખાશે. સ્ટોક ₹30,000 આપેલો છે. વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક ₹30,000 લખાશે. ફર્નિચર ₹8,000ની શરૂની બાકી આપેલી છે. આ ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. હવે આપણે અન્ય માહિતીની નોંધ આપીશું. શ્રી રમેશે વર્ષ દરમિયાન રોકડ વેચાણ ₹35,000 અને રોકડ ખરીદી ₹45,000ની કરી છે. વેપાર ખાતાની ઉધાર બાજુ રોકડ ખરીદી ₹45,000 લખાશે અને વેપાર ખાતાની જમા બાજુ રોકડ વેચાણ ₹35,000 લખાશે. લેણદારોને ચૂકવેલ રકમ ₹80,000. જ્યારે રકમ લેણદારોને ચૂકવવામાં આવે ત્યારે લેણદાર લાભ લેનાર છે, માટે લેણદાર ખાતે ઉધાર થશે અને રોકડ ધંધામાંથી જાય છે, માટે રોકડ ખાતે રકમ જમા થશે. તેની હિસાબી નોંધ લેણદાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુ વિગતમાં રોકડ ખાતે લેણદારોને ચૂકવેલ લખાશે. દેવાદારો પાસેથી મળેલ રકમ ₹90,000. જ્યારે દેવાદાર પાસેથી રકમ મળે ત્યારે રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા થશે. દેવાદાર ખાતાની જમા બાજુએ રોકડ ખાતે દેવાદાર પાસેથી મળેલી રકમ ₹90,000 લખાશે. ધંધાના ખર્ચાઓ પગાર ₹12,000, જાહેરાત ખર્ચ ₹5,000. બંને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર ₹12,000 અને જાહેરાત ખર્ચ ₹5,000 લખાશે. ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણવાનો છે, જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. આ 8,000 ઉપર 10% લેખે ઘસારો ગણતા ₹800 ઘસારો થશે. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર પરનો ઘસારો ₹800 લખાશે. હવે આખરની બાકીની નોંધ થશે. આખરની રોકડ સિલક ₹8,000 પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. આખરનો સ્ટોક ₹28,000 વેપાર ખાતાની જમા બાજુ ₹28,000 આખરનો સ્ટોક દર્શાવાશે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. દેવાદારો ₹45,000. દેવાદાર ખાતાની જમા બાજુ દેવાદારોની આખરની બાકી 45,000 લખવામાં આવશે. લેણદારો એની આખરની બાકી ₹20,000 આપેલી છે, તો લેણદાર ખાતાની ઉધાર બાજુ આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા ₹20,000 લખવામાં આવશે. મિત્રો, હવે ઉપરના ખાતા આપણે બંધ કરી અને ખૂટતી રકમ શોધી અને તે વેપાર ખાતે અને નફા નુકસાન ખાતું તૈયાર કરી લઈ જવામાં આવશે. મિત્રો, હવે દેવાદારોનું ખાતું બંધ કરીશું. દેવાદાર ખાતાની જમા બાજુનો સરવાળો ₹1,35,000 થાય છે અને ઉધાર બાજુ શરૂની બાકી ₹40,000 બાદ કરતાં તફાવતની રકમ ₹95,000 આવશે. આ રકમને ઉધાર વેચાણ તરીકે ગણવામાં આવશે. આ ઉધાર વેચાણ વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. ત્યારબાદ આપણે લેણદારોનું ખાતું બંધ કરીશું. લેણદારોના ખાતાની ઉધાર બાજુનો સરવાળો કુલ રકમ ₹1,00,000 થશે. આમાંથી જમા બાજુની રકમ બાદ કરતાં તફાવતની રકમ ₹75,000 ઉધાર ખરીદી આવશે. આ ઉધાર ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુએ નોંધવામાં આવશે. હવે આપણે વેપાર ખાતું જોઈએ. તમે જાણો છો કે વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂનો સ્ટોક, ચોખ્ખી ખરીદી અને પ્રત્યક્ષ ખર્ચા અને જમા બાજુ ચોખ્ખું વેચાણ અને આખરનો સ્ટોક નોંધવામાં આવે છે. મિત્રો, હવે વેપાર ખાતાને આપણે ક્લોઝ કરતા વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો ₹1,58,000 થશે અને ઉધાર બાજુએ તફાવતની રકમ ₹8,000 મૂકતા કાચો નફો ગણવામાં આવશે, જે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. હવે આપણે નફા નુકસાન ખાતું જોઈએ.
તમે જાણો છો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પરોક્ષ ખર્ચા જેવા કે ઓફિસ ખર્ચ, વેચાણ ખર્ચ, નાણાકીય ખર્ચ નોંધવામાં આવે છે. મિલકત વેચાણની ખોટ અને અન્ય નુકસાન પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. કાચો નફો, અન્ય આવકો નફા નુકસાન ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે. હવે આપણે મિત્રો નફા નુકસાન ખાતું બંધ કરીશું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુનો સરવાળો જમા બાજુના સરવાળા કરતાં વધુ છે, એટલે કે ઉધાર બાજુનો સરવાળો ₹17,800 છે અને તફાવતની રકમ નફા નુકસાન ખાતાની જમા બાજુ ₹9,800 લખતા તેને ચોખ્ખી ખોટ ગણવામાં આવશે. અહીં ઉધાર બાજુ એટલે કે ખર્ચનો સરવાળો જમા બાજુ કે આવક બાજુના સરવાળા કરતાં વધારે હોવાથી ચોખ્ખી ખોટ આવશે ₹9,800. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 11. શ્રી વિજયના ચોપડામાંથી તારીખ 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષની નીચે આપેલી માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરો. દેવાદારો શરૂઆતની બાકી 40,000, આખરની બાકી 55,000. જે દેવાદારોનું ખાતું બનાવીને ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 40,000 લખીશું અને જમા બાજુ બાકી આગળ લઈ ગયા 55,000 લખીશું. લેણદારોનું ખાતું. લેણદારોની શરૂઆતની બાકી ₹30,000 અને આખરની બાકી ₹35,000. લેણદાર ખાતાની જમા બાજુ શરૂઆતની બાકી દર્શાવવામાં આવશે અને આખરની બાકી ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. ધંધામાં સ્ટોક. શરૂઆતનો સ્ટોક ₹20,000 અને આખરનો સ્ટોક ₹30,000. વેપાર ખાતાની ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક ₹20,000 દર્શાવવામાં આવશે, જ્યારે આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ દર્શાવવામાં આવશે. રોકડ સિલક. શરૂઆતની ₹5,000 અને આખરની ₹13,000. રોકડ ખાતું બનાવીને ઉધાર બાજુ શરૂઆતની સિલક અને જમા બાજુ આખરની સિલક દર્શાવવામાં આવશે. હવે આપણે રોકડ વ્યવહારો જોઈએ. નંબર 1. વર્ષ દરમિયાન રોકડ વેચાણ ₹90,000. મિત્રો, રોકડ વેચાણ થાય ત્યારે ધંધામાં રોકડ આવશે અને ધંધામાંથી માલ જશે. માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. અહીં રોકડ ખાતે ઉધાર ₹90,000 થશે અને વેચાણ ખાતે જમા ₹90,000 થશે. તેથી રોકડ બેડની ઉધાર બાજુએ રોકડ વેચાણ ₹90,000 દર્શાવવામાં આવશે. નંબર 2. દેવાદારો પાસેથી મળેલ રોકડ ₹1,30,000. દેવાદારો પાસેથી રોકડ મળે ત્યારે રોકડ આપણી પાસે આવશે, એટલે કે રોકડ આવે તો ઉધાર. તે નિયમના આધારે રોકડ ખાતે ઉધાર ₹1,30,000, તે દેવાદારો ખાતે જમા ₹1,30,000 નોંધવામાં આવશે. આની એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ નોંધવામાં આવશે અને બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ ₹1,30,000 દર્શાવવામાં આવશે. લેણદારોને ચૂકવેલ રોકડ ₹70,000. લેણદારોને રોકડ ચૂકવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ જશે, માટે માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ જાય તો જમા. લેણદારો લાભ લેનાર છે, તેથી લેણદારો ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા થશે. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુ ₹70,000 રોકડ ખાતે લખવામાં આવશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ લેણદાર ખાતે ₹70,000 લખવામાં આવશે. ચૂકવેલ મજૂરી ₹15,000. જ્યારે મજૂરી ચૂકવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ જશે. ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે મજૂરી એક ખર્ચ છે, તેથી ખર્ચ કે નુકસાન ઉધારો તે નિયમના આધારે મજૂરી ખાતે ઉધાર ₹15,000, તે રોકડ ખાતે જમા ₹15,000 થશે. આની એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે. ચૂકવેલ વેચાણ ખર્ચ ₹12,000. જ્યારે ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ જાય છે. ધંધામાંથી રોકડ જાય ત્યારે માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ આવે તો ઉધાર, જાય તો જમા. તેથી રોકડ ખાતે ₹12,000 જમા થશે. વેચાણ ખર્ચ. ઉપજ ખર્ચના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાન ઉધારો, ઉપજ કે આવક જમા કરો. તેથી વેચાણ એક ખર્ચ હોવાથી વેચાણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા ₹12,000 નોંધાશે. ચૂકવેલ પગાર. એ જ નિયમના આધારે પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધાશે
અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ નોંધાશે. ઉધાર ખરીદી ₹80,000. જ્યારે માલની ઉધાર ખરીદી કરવામાં આવે ત્યારે લેણદારો ઉદ્ભવે છે. ખરીદ ખાતે ઉધાર તે લેણદારો ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની જમા બાજુ નોંધાશે અને બીજી અસર વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. તૈયાર કરો. નંબર 1, રોકડ ખાતું તૈયાર કરીને રોકડ ખરીદી શોધો. નંબર 2, દેવાદારોનું ખાતું તૈયાર કરીને ઉધાર વેચાણ શોધો. તારીખ 31મી માર્ચ 2024ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. હવે મિત્રો, આપણે રોકડ ખાતું તૈયાર કરીએ છીએ. અગાઉ જે વ્યવહારો આપ્યા તેની નોંધ ક્યાં આવશે તે આપણે અગાઉ જોયેલી છે. હવે રોકડ આવતી હશે એ વ્યવહારો રોકડ મેળમાં એટલે કે રોકડ ખાતામાં ઉધાર બાજુ લખવામાં આવશે અને ધંધામાંથી રોકડ જતી હશે તે માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ જાય તો જમા, તે બધા વ્યવહારો આપણે રોકડ ખાતામાં જમા બાજુ દર્શાવીશું. તો રોકડ ખાતાની ઉધાર બાજુએ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹5,000. રોકડ ખાતાની ઉધાર બાજુ રોકડ વેચાણ ₹90,000 નોંધવામાં આવેલું છે. રોકડ ખાતાની જમા બાજુ લેણદારોને રકમ ચૂકવવામાં આવતી હોવાથી રોકડ ધંધામાંથી જાય છે માટે લેણદારો ખાતે જમા ₹70,000 નોંધેલા છે. ધંધામાંથી મજૂરીની રકમ ચૂકવવામાં આવતી હોવાથી ધંધામાંથી રોકડ જાય છે માટે મજૂરી ખાતે જમા ₹15,000 નોંધવામાં આવ્યા છે. ત્યારબાદ દેવાદારો પાસેથી મળેલી રકમ ₹1,30,000. ધંધામાં રોકડ આવતી હોવાથી ઉધાર બાજુએ દેવાદારો ખાતે ₹1,30,000 નોંધવામાં આવ્યા છે. રોકડ ખાતાની જમા બાજુએ વેચાણ ખર્ચના ચૂકવેલા ₹12,000. રોકડ ધંધામાંથી જતી હોવાથી વેચાણ ખર્ચ ખાતે જમા ₹12,000 નોંધેલા છે. પગારના ₹5,000 ચૂકવવામાં આવ્યા. પગાર ધંધામાંથી ચૂકવવામાં આવતો હોવાથી રોકડ જાય છે માટે રોકડ ખાતાની જમા બાજુ ₹5,000 નોંધવામાં આવ્યા છે. અને છેવટે રોકડ ખાતાની આખરની બાકી આપણને આપી દીધેલી છે, જે રોકડ ખાતાની જમા બાજુ બાકી આગળ લઈ ગયા ₹13,000 લખવામાં આવશે. આમ રોકડ ખાતાનો સરવાળો કરતાં ઉધાર બાજુનો સરવાળો ₹2,25,000 થાય છે, જ્યારે જમા બાજુનો સરવાળો ₹1,25,000 થાય છે. આમ તફાવતની રકમ રોકડ ખાતાની જમા બાજુ ₹1,00,000 લખવામાં આવશે, જે રોકડ ખરીદી તરીકે ગણવામાં આવશે. મિત્રો, હવે આપણે દેવાદારનું ખાતું જોઈશું. દેવાદારનું ખાતું, એની શરૂઆતની બાકી ₹40,000 આપેલી છે, જે બાકી આગળ લાવ્યા તરીકે ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. વર્ષ દરમિયાન દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹1,30,000 છે, જે દેવાદારો ખાતાની જમા બાજુએ રોકડ ખાતે મળેલ રોકડ ₹1,30,000 લખવામાં આવશે. દેવાદાર ખાતાની જમા બાજુએ આખરની બાકી ₹55,000 લખવામાં આવશે. આમ દેવાદારનું ખાતું બંધ કરતા જમા બાજુનો સરવાળો ₹1,85,000 છે, જ્યારે ઉધાર બાજુનો સરવાળો માત્ર ₹40,000 જ શરૂની બાકી આપેલી છે. તેથી તફાવતની રકમ ₹1,45,000 ઉધાર બાજુ લખતા ઉધાર વેચાણ ખાતે ગણવામાં આવશે. મિત્રો, દેવાદારોનું ખાતું બંધ કરતા તફાવતની રકમ ₹1,45,000 ઉધાર વેચાણ મળશે. હવે આપણે વેપાર ખાતું કેવી રીતે તૈયાર કરવામાં આવશે તે જોઈએ. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતામાં ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક ₹20,000, ખરીદી રોકડ ખરીદી ₹1,00,000 અને ઉધાર ખરીદી ₹80,000 બંનેનો સરવાળો ઉધાર બાજુ વેપાર ખાતાની બહારના કોલમમાં ₹1,80,000 લખાશે. વેપાર ખાતાની જમા બાજુએ વેચાણ, તેમાં રોકડ વેચાણ ₹90,000 અને ઉધાર વેચાણ કે જે આપણે દેવાદારોનું ખાતું બનાવી અને શોધેલું હતું તે ₹1,45,000 અહીં મૂકતા વેચાણનો કુલ સરવાળો ₹2,32,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. આખરનો સ્ટોક ₹30,000 વેપાર ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે. વર્ષ દરમિયાન ચૂકવેલી મજૂરી વેપાર ખાતાની ઉધાર બાજુ ₹15,000 નોંધાશે. હવે વેપાર ખાતું બંધ કરતા
જમા બાજુનો સરવાળો ₹2,65,000 છે, જ્યારે ઉધાર બાજુનો સરવાળો ₹2,15,000 છે, જેનો અર્થ એવો થાય કે ઉધાર બાજુ ₹50,000 ખૂટે છે. આ તફાવતની રકમને કાચો નફો તરીકે ઓળખવામાં આવશે અને તે નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. મિત્રો, હવે આપણે નફા નુકસાન ખાતું જોઈશું. વેપાર ખાતું બંધ કરતા જમા બાજુનો સરવાળો વધારે હોવાથી તફાવતની રકમ ₹50,000 કાચો નફો મળશે. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૌપ્રથમ પગારના ચૂકવ્યા ₹5,000 નોંધવામાં આવશે અને જમા બાજુ વેપાર ખાતામાંથી નફો કે નુકસાન એટલે કે કાચો નફો અહીં ટ્રાન્સફર કરવામાં આવશે, તો જમા બાજુ કાચો નફો ₹50,000 નોંધવામાં આવશે. નફા નુકસાન ખાતાની અંદર બીજા ખર્ચાઓ જેવા કે વેચાણ ખર્ચ ₹12,000 ખર્ચ હોવાથી ઉધાર કરવામાં આવ્યો છે. હવે આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું. તેની જમા બાજુનું ટોટલ ₹50,000 છે અને તફાવતની રકમ ઉધાર બાજુ ₹33,000 લખવામાં આવશે, જેને ચોખ્ખા નફા તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, નફા નુકસાન ખાતું બંધ કરતા જમા બાજુનો સરવાળો વધારે હોવાથી તફાવતની રકમ ₹33,000 ચોખ્ખો નફો મળશે. હવે આપણે આ જ પ્રકારનું બીજું એક ઉદાહરણ જોઈએ, જેમાં પણ જરૂરી વિગતો શોધીને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરીએ. ઉદાહરણ નંબર 12. શ્રીમતી નિશા, જેઓ વેપારી છે, તેમના ચોપડા એક નોંધીનામા પદ્ધતિ મુજબ રાખે છે. તમને નીચે માહિતી આપવામાં આવેલી છે. સૌપ્રથમ મિલકતોની અને દેવાની શરૂની આખરની બાકી આપવામાં આવેલી છે. દેવાદારો શરૂઆતની બાકી 1,20,000, આખરની બાકી 1,50,000. દેવાદારોનું ખાતું બનાવી શરૂઆતની બાકી ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 1,20,000 લખાશે અને દેવાદાર ખાતાની જમા બાજુ આખરની બાકી ₹1,50,000 લખવામાં આવશે. લેણદારો શરૂઆતની બાકી ₹80,000, આખરની બાકી ₹95,000. લેણદારોનું ખાતું બનાવી જમા બાજુ બાકી આગળ લાવ્યા શરૂની બાકી ₹80,000, જ્યારે આખરની બાકી લેણદારોના ખાતાની ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા અથવા આખરની બાકી ₹95,000 લખવામાં આવશે. સ્ટોક શરૂઆતનો સ્ટોક ₹60,000 છે, જ્યારે આખરનો સ્ટોક ₹85,000 છે. મિત્રો, શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે, જ્યારે આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ લખવામાં આવશે. રોકડ સિલક શરૂઆતની સિલક ₹50,000 છે અને આખરની સિલક ₹70,000 છે. રોકડ મેળ બનાવીને શરૂઆતની બાકી ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 50,000 લખાશે અને આખરની બાકી રોકડ ખાતાની જમા બાજુ ₹70,000 લખવામાં આવશે. મિત્રો, હવે અન્ય વ્યવહારો આપેલા છે. નંબર 1. દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹4 લાખ, જેની નોંધ રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા થશે. દેવાદારો પાસેથી રકમ મળે ત્યારે રોકડ આવે છે, માટે આપણે ઉધાર કરીએ છીએ. દેવાદાર ખાતું વ્યક્તિનું ખાતું હોવાથી આપનાર છે, માટે 4 લાખ જમા કરવામાં આવશે, જેથી એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ ₹4 લાખ દેવાદાર ખાતે અને દેવાદાર ખાતાની જમા બાજુ ₹4 લાખ રોકડ ખાતે લખવામાં આવશે. દેવાદારોને આપેલ વટાવ ₹10,000, જેની નોંધ આપેલ વટાવ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા થશે. આપેલ વટાવ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે, જ્યારે દેવાદારોની ખાતાની જમા બાજુ આપેલ વટાવ ₹10,000 લખવામાં આવશે. દેવાદારો દ્વારા પરત કરેલ માલ ₹20,000. દેવાદારો દ્વારા માલ પરત થાય ત્યારે તેને વેચાણ પરત ગણવામાં આવશે, જેની નોંધ વેચાણ પરત ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. એક અસર વેપાર ખાતાની જમા બાજુ વેચાણ આપેલું છે તેમાંથી ઉધાર વેચાણમાંથી ₹20,000 બાદ થશે અને બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ વેચાણ પરત નોંધવામાં આવશે. લેણદારોને ચૂકવેલ ₹2,50,000. લેણદારોને રકમ ચૂકવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ જાય છે. રોકડ જાય તો જમા, માટે લેણદારો ખાતે ઉધાર ₹2,50,000 તે રોકડ ખાતે જમા ₹2,50,000 નોંધાશે. લેણદારો પાસેથી મળેલ વટાવ ₹5,000.
લેણદારો પાસેથી જ્યારે વટાવ મળે ત્યારે તેની હિસાબી નોંધ લેણદારો ખાતે ઉધાર તે મળેલ વટાવ ખાતે જમા થશે. તેની એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુ નોંધાશે અને બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ નોંધવામાં આવશે. માલિક દ્વારા અંગત વપરાશ માટે રોકડ ઉપાડ ₹40,000, જેની હિસાબી નોંધ ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પ્રથમ અસર પાકા સરવૈયામાં મૂડીમાંથી જવાબદારી બાજુએ મૂડીમાંથી ઉપાડ બાદ કરવામાં આવશે, જ્યારે બીજી અસર ધંધામાંથી રોકડ જતી હોવાથી રોકડ ખાતાની જમા બાજુ નોંધવામાં આવશે. પગાર અને મજૂરીના ચૂકવ્યા ₹80,000. પગાર અને મજૂરી ચૂકવવામાં આવતી હોવાથી ધંધામાંથી રોકડ જાય છે. તદુપરાંત પગાર અને મજૂરી બંને ખર્ચ છે, તેથી પગાર અને મજૂરી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. તેની પ્રથમ અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર અને મજૂરી ₹80,000 અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ₹80,000 લખવામાં આવશે. ત્યારબાદ રોકડ વેચાણ ₹1,00,000. જ્યારે માલનું રોકડેથી વેચાણ કરવામાં આવે ત્યારે ધંધામાં રોકડ આવે છે. માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ આવે તો ઉધાર, માટે રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તેની એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ રોકડ વેચાણ ખાતે લખાશે, જ્યારે બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹1,00,000 નોંધવામાં આવશે. રોકડ ખરીદી ₹60,000. જ્યારે રોકડેથી માલ ખરીદવામાં આવે ત્યારે માલ ધંધામાં આવે છે અને તેની સામે અવેજમાં આપણી પાસેથી રોકડ જાય છે, માટે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા નોંધાશે. તેની એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના શીર્ષક હેઠળ રોકડ ખરીદી ₹60,000 દર્શાવવામાં આવશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ રોકડ ખરીદી ₹60,000 નોંધવામાં આવશે. ઉપરોક્ત માહિતી પરથી તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો. મિત્રો, આપણે આપેલા પ્રશ્ન પરથી વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરવા માટે જરૂરી વિગતો માટે જરૂરી ખાતા તૈયાર કરીએ. સૌપ્રથમ દેવાદારોનું ખાતું તૈયાર કરીને ઉધાર વેચાણ શોધીશું. નંબર 2, લેણદારોનું ખાતું તૈયાર કરીને ઉધાર ખરીદી શોધીશું. નંબર 3, રોકડ ખાતું તૈયાર કરીને ખૂટતી વિગતો શોધીશું. નંબર 4, ત્યારબાદ તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરીશું. તો મિત્રો, હવે આપણે દેવાદારોનું ખાતું, ત્યારબાદ લેણદારોનું ખાતું, ત્યારબાદ રોકડ ખાતું, ત્યારબાદ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરીશું. તો સૌપ્રથમ દેવાદાર ખાતાની શરૂઆતની બાકી ₹1,20,000 ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. ત્યારબાદ જમા બાજુ દેવાદારો પાસેથી મળેલી રોકડ, એટલે કે ગ્રાહકો પાસેથી રોકડ મળી હોય ત્યારે દેવાદાર ખાતાની જમા બાજુ ₹4,00,000 દર્શાવવામાં આવશે અને બીજી અસર રોકડ ખાતાની ઉધાર બાજુ મળેલી રોકડ ₹4,00,000 નોંધાશે. હવે દેવાદાર ખાતાની જમા બાજુએ આપેલો વટાવ ₹10,000, વેચાણ પરત ₹20,000 અને આખરની બાકી ₹1,50,000 નોંધેલી છે. આમ જમા બાજુનો સરવાળો ₹5,80,000 થાય છે અને ઉધાર બાજુનો સરવાળો ₹1,20,000 છે. તેથી તફાવતની રકમ ઉધાર બાજુએ ₹4,60,000 નોંધીશું અને તેને ઉધાર વેચાણ ગણવામાં આવશે. આ ઉધાર વેચાણ વેપાર ખાતાની અંદર જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ વત્તા ઉધાર વેચાણ ₹4,60,000, આમ કુલ વેચાણનો સરવાળો બહાર લખવામાં આવશે. લેણદારોનું ખાતું. મિત્રો, લેણદારોનું ખાતું જમા બાજુ બાકી આગળ લાવ્યા 80,000, ઉધાર બાજુ લેણદારોને રકમ ચૂકવવામાં આવતી હોવાથી લેણદારો ખાતે ઉધાર બાજુ રોકડ ખાતે ₹2,50,000 નોંધવામાં આવશે. ત્યારબાદ લેણદારો ખાતાની ઉધાર બાજુ મળેલ વટાવ ₹5,000 અને આખરની બાકી 95,000, એમ મળી કુલ સરવાળો ₹3,50,000 થાય છે. આમાંથી જમા બાજુની રકમ બાદ કરતાં તફાવતની રકમ ઉધાર ખરીદી ₹2,70,000 મળશે. મિત્રો, હવે આપણે રોકડ મેળ જોઈશું અથવા તો રોકડ ખાતું જોઈશું. આપણે જાણીએ છીએ કે રોકડ ધંધામાં આવે તો ઉધાર બાજુ
અને રોકડ ધંધામાંથી જાય તો જમા બાજુ દર્શાવીએ છીએ. તેથી રોકડ ખાતું તૈયાર કરીએ તો રોકડ ખરીદી, રોકડ વેચાણ, રોકડની શરૂઆતની અને આખરની બાકી આપેલ હોવાથી જમા બાજુ ખૂટતી રકમ ચૂકવેલ અન્ય ખર્ચ મળશે. રોકડ ખાતું ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા ₹50,000 અને જમા બાજુ લેણદારોને ચૂકવણી કરેલી છે જેથી રોકડ જાય છે માટે જમા બાજુ ₹2,50,000 નોંધાશે. રોકડ ખાતાની ઉધાર બાજુ દેવાદારો પાસેથી મળેલી રકમ ₹4,00,000 અને રોકડ વેચાણ ₹1,00,000 નોંધવામાં આવશે. જ્યારે જમા બાજુએ રોકડ ખરીદી ₹60,000, ઉપાડ ₹40,000, પગાર અને મજૂરીના ચૂકવ્યા ₹80,000 નોંધવામાં આવશે. હવે રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરવામાં આવશે જે ₹5,50,000 થશે અને જમા બાજુએ ખૂટતી વિગત શોધતા ₹50,000 આવશે જે અન્ય ખર્ચ તરીકે ગણવામાં આવશે. મિત્રો, હવે આપણે વેપાર ખાતું જોઈશું. વેપાર ખાતાની ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક 60,000, જમા બાજુએ ઉધાર વેચાણ ₹4,60,000 બાદ વેચાણ પરત ₹20,000 અને એ બાદ કર્યા પછી જે ચોખ્ખી રકમ ₹4,40,000 આવે તેમાં રોકડ વેચાણ ₹1,00,000 ઉમેરીશું. આમ બહારના કોલમમાં ચોખ્ખું વેચાણ ₹5,40,000 દર્શાવવામાં આવશે. વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદી ઉધાર ખરીદી ₹2,70,000 અને રોકડ ખરીદી ₹60,000 આપેલી છે. બંનેનો સરવાળો ₹3,30,000 બહારના કોલમમાં આવશે. જમા બાજુ આખરનો સ્ટોક ₹85,000 લખવામાં આવશે. ત્યારબાદ વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો ₹6,25,000 અને ઉધાર બાજુ રકમ ખૂટશે તો તફાવતની રકમ ₹2,35,000 વેપાર ખાતાની ઉધાર બાજુ કાચા નફા તરીકે દર્શાવવામાં આવશે. હવે મિત્રો, નફા નુકસાન ખાતું જોઈશું. સૌપ્રથમ નફા નુકસાન ખાતાની જમા બાજુ વેપાર ખાતેથી કાચો નફો લાવ્યા ₹2,35,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ પગાર અને મજૂરી ₹80,000. નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ ₹5,000. જ્યારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચા ₹50,000 અને આપેલ વટાવ ₹10,000 નફા નુકસાન ખાતે ઉધારવામાં આવશે. હવે નફા નુકસાન ખાતાનો સરવાળો જમા બાજુનો ₹2,40,000 થાય છે. તેથી ઉધાર બાજુ તફાવતની રકમ ₹1,00,000 લખીશું અને જેને ચોખ્ખા નફા તરીકે ગણવામાં આવશે. મિત્રો, અહીં આપણે આ મોડ્યુલ પૂરું કરીએ. તમે કુલ દેવાદારોનું ખાતું, કુલ લેણદારોનું ખાતું અને રોકડ ખાતું તૈયાર કરીને કઈ વિગત કેવી રીતે મળી શકે તે તમે સમજી ગયા હશો. ઉપરાંત વાર્ષિક હિસાબોના ભાગરૂપ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું કેવી રીતે તૈયાર કરી શકાય તે પણ સમજી ગયા હશો. આવતા મોડ્યુલમાં આપણે આપેલ માહિતી પરથી જરૂરી ખાતા તૈયાર કરીને જરૂરી વિગતો મેળવીને વાર્ષિક હિસાબોના ભાગરૂપ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરી શકાય તેની ચર્ચા કરીશું. આભાર મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો.